પ્રભુ તમારા સૌના અંતરમાં વસો અને આપણી આ શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુનો સવાલ એ ભાગ 5 હું આપ સર્વની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. પણ અત્યારે બહાર હું હોવાથી આજે આપણે શુક્રવારની જગ્યાએ શનિવારે વિડીયો રિલીઝ કરી રહ્યો છું. જેઓ મને ઉત્તેજન આપ્યો તે સર્વનો આ સમય હું ખાસ આભાર પણ માનું છું. મને યાદ છે એક વખત મેં કિસ્સો વાંચેલો કે એક ચર્ચની સામે એક દારૂની દુકાન ચાલતી હતી અને એ દારૂની દુકાનમાં એ ખાસ કરીને રવિવારે એવી જાહેરાત મૂકી કે એક ગ્લાસની સાથે એક ગ્લાસ ફ્રી, અને એના કારણે પાળક સાહેબ ચિંતિત હતા, સભા સીટો પર ચિંતિત હતા. ઘણા બધા લોકો એમાં જાય ને દારૂ ચર્ચમાં ના આવે. એટલે પાળક સાહેબે પોસ્ટર બનાવડાયું કે ભાઈ તમને વ્યસન એ ક્ષણિક શાંતિ આપે છે, પરંતુ ઈસુ અનંત જીવનની શાંતિ આપે છે, તમે એને પાસે આવો. એટલે દર શુક્રવારે તેમણે પ્રાર્થના મિટિંગો પણ શરૂ કરી, જેવા મોટે સુરથી ગીતો ગાવા લાગ્યા અને પ્રભુનો આભાર માનતા એ પ્રાર્થનાઓ પણ કરવા લાગ્યા. જે લોકો વ્યસનમાં સપડાયા છે તેઓ માટે ખાસ પ્રાર્થના શરૂ કરી અને તેને કારણે એવું બન્યું કે ધીમે ધીમે લોકો એ પ્રભુમાં આવતા ગયા. દારૂના જે વેપારી હતો એણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે આ લોકો એ પ્રાર્થનાઓ કરે છે અને એને કારણે મારા ધંધામાં બહુ મોટું મને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ઇન્સ્પેક્ટરે પાળક સાહેબ અને સભાજનોને બોલાયા કે ભાઈ ખરેખર આવું છે? તો આ બધા એવું કહેવા લાગ્યા કે ના ના સાહેબ, અમારી પ્રાર્થનાને લીધે આવું હોય જ નહીં કે. અને ત્યારે મને પ્રભુએ કરેલો એક અદ્ભુત સવાલ એ આ યાદ આવ્યો. એમાં એવું હતું કે પ્રભુનો એક સવાલ આ પ્રમાણે હતો કે તમે શું, તમારો વિશ્વાસ ક્યાં છે? તમારો વિશ્વાસ ક્યાં છે? જેમાંથી 8 અને 25 લખ્યું છે કે આપણે ખરેખર પ્રાર્થના કરીએ ત્યારે ઘણી વખત આપણને પોતાને એ વિશ્વાસ હોતો નથી. મને યાદ છે એક વખત એક સેવક એ હોસ્પિટલમાં આવેલા અને એમણે સાજાપણા માટે પ્રાર્થના કરી અને છેલ્લે જતા કાનમાં મને શું કહ્યું ખબર તમને? તો યાર કંઈ હા ના હોય ને તો મને જાણ કરજો જરા, હું વેળાસર આવી જઈ શકું. ખરેખર આપણને આપણી પ્રાર્થનાઓ ઉપર એ સાચો વિશ્વાસ જ નથી હોતો. જે માર્કની સુવાર્તાને જેનો 11 અધ્યાયની 24મી કલામાં ઈસુ કહે છે કે જે સ્તરો તમે પ્રાર્થનામાં માંગો છો ને એ પામ્યા છો, તો વિશ્વાસ રાખો તો ચોક્કસ એ તમને મળશે. આ એક સાદી જ વાત લો ને કે એક ડૉક્ટર પર જો આપણે વિશ્વાસ રાખીએ અને ગોળી લઈએ છીએ તો આપણને સાજાપણું મળે છે. અને માર્કની સુવાર્તા 5મા અધ્યાયમાં કે જે ઘણા લોકો એ ઈસુ પર પડાપડી કરતા હતા અને ત્યારે એક વિધવા જે કે એક સ્ત્રી હતી કે છે લોહીવા જેને થયેલો, જેને 12 વર્ષથી રોગ હતો, અને એ વખતે કહે છે કે ઈસુના કહે છે કે હું કપડાની કોરને અડકીશ અને મને સાજાપણું મળશે. અને વિશ્વાસથી ત્યાં એના કપડાની કોરને અડકે છે અને સાજાપણું પ્રાપ્ત થાય છે. કેવો ગજબનો વિશ્વાસ! ઘણા વર્ષો જો તમે તકલીફમાં છો, મુશ્કેલીમાં છો, કયો પ્રશ્ન છે, તો ઈસુની પાસે ઈશ્વરના નામમાં પ્રાર્થના કરો અને તમે પરિણામ જુઓ કે છે. અને એક દૂધ વેચનારી બાઈનો કિસ્સો મને યાદ આવે છે. એ દૂધ વેચનારી બાઈ એ નદીના સામે કિનારે એક સાધુને રોજ એ દૂધ આપવા માટે જાય છે અને હોડીમાં બેસીને જવાનું. ઘણી વખત હોડી ના મળે અને મોડું થાય, ઘણી વખત હોડીમાં ભીડ હોય એને કારણે પણ એને મોડું થાય. તો વખત સાધુએ કહ્યું કે બાઈ તું કેમ આટલું બધું અનિયમિત છે કે છે? અરે ઘણા બધા લોકો તો કહે છે કે ઘણા લોકો વિશ્વાસથી કે ચાલે છે કે છે, અરે આ સાધુ સંતો કે છે ચાલુ નીકળે છે કે છે અને કે છે એમના વિશ્વાસથી કે છે તું ભગવાનનું નામ લેતા લેતા કે આ પાણી પર ચાલીને આવ ને. અને ખરેખર આ ભલી ભોળી બાઈ એને તો ખબર જ નહોતી અને બીજા દિવસથી કહે છે કે એને પાણી પર ચાલીને ફટાફટ આવવા લાગી અને ત્યારે એ સમયસર રોજ આવવા લાગી. એટલે સાધુએ એને પૂછ્યું કે તું રોજ હવે સમયસર કેમ આવે છે કે છે? તો કેટલા માટે કે છે કે સાહેબ હું પાણી પર ચાલીને આવી જાઉં છું કહેવે. તો કે સાધુ કે ના હોય તો હું જોઉં તો. અને પછી એ સ્ત્રી ગઈ અને એની પાછળ એ ચાલતા એ સ્ત્રીની પાછળ ચાલવા ગયા, પણ વિચાર કર્યો કે આ તો પાણી પર કેવી રીતે ચલાય? એ ધોતિયું પકડીને હજુ એ કિનારે ઊભા છે. ખરેખર પ્રભુ પરનો વિશ્વાસ આપણે હોવો જોઈએ. ઈસુ પર તમારો વિશ્વાસ એ કેવો છે? પ્રભુ આ વિશ્વાસ કરવા માટે તમને અને મને બધાને તેની કૃપા આપો. ફરી આવતા શુક્રવારે પણ મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખે. ફરી નવા સવાલ સાથે મળીશું, મારા પ્રભુનો સવાલ. ત્યારે પ્રભુ તમને બધાને શાંતિ આપો, આશીર્વાદ આપો અને તેની કૃપામાં વૃદ્ધિ કરાવો. ઈસુ પ્રભુમાં આમીન.